માત્ર 8 થી 10 વર્ષના બાળકો 210 કિલોમીટર સાયકલ યાત્રા યોજી। શાર્દુલ અન્વેષિકા ગુરુકુળના 30 બાળકો આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા પહોંચી ચામુંડા માતાજીના દર્શન કરીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમની મુલાકાત કરવામાં આવી। અડાલજમાં આવેલી શાર્દુલ અન્વેષિકા ગુરુકુળ દ્વારા આયોજિત શ્રદ્ધા યાત્રા 2026 આજે મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પૂર્ણતાને પામી છે। 6 ડિસેમ્બરના રોજ જમિયતપુરા ગામેથી પ્રારંભ થયેલી 210 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા દરમિયાન 8 થી 10 વર્ષની વયના 30 બાળકો, 10 ગુરુજન તથા માતાઓ સાથે મળીને 50મી વધુ ગામો પસાર કરતા આજે બપોરે 1 વાગ્યે ચોટીલા શક્તિતીર્થમાં સુરક્ષિત પહોંચ્યા। નમસ્તે। શ્રદ્ધા યાત્રા 3 અમે જમિયતપુરા શાર્દુલ ગુરુકુલથી પ્રારંભ કરેલી ને આજે 6 દિવસ પછી તારીખ 12 અમે ચોટીલા ધામ પહોંચ્યા છીએ। શ્રદ્ધા યાત્રાનો મૂળ જે કન્સેપ્ટ છે કે ભારત ભ્રમણ, દરેક તીર્થ છે તો ભારતમાં એટલા તીર્થ ક્ષેત્રો છે, 12 જ્યોતિર્લિંગ, 52 શક્તિપીઠ, એ બધાના સાયકલ લઈને બાળકોનો પ્રવાસ કરવો। વચ્ચે આવતા જેટલા ગામડાઓ છે, પહેલી શ્રદ્ધા યાત્રામાં 62, બીજામાં 45 ને આ વખતે 50 ગામડાઓમાં થતા આવ્યા। જ્યાં રાત રોકાઈએ ત્યાં ગામજનો સાથે રહીએ, રમીએ, ભજન કરીએ અને રાતની ભિક્ષા માટે એમના ત્યાં આપણી ગુરુકુલ પરંપરામાં જેમ રામકૃષ્ણ બધા ભિક્ષા લેવા જતા એ રીતે ભિક્ષા માંગવા જઈએ અને એમની સાથે રહેવાનો આ પ્રયત્ન છે। બાળકોને મૂળ આ શ્રદ્ધાયાત્રાથી પોતામાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રને જોવાનું તક મળે છે, તો રાષ્ટ્ર ઉપરની નિષ્ઠા અને ઈશ વિશ્વાસ કે આ મારી શક્તિથી હું અહીંયા પહોંચતો નથી, આ મા ચામુંડાની શક્તિથી હું અહીંયા પહોંચ્યો છું। અને શરીરની મર્યાદાની બહાર જ્યારે ઓળંગવું હોય, શરીરની શક્તિ જ્યારે પતી જાય ત્યારે ઈશની શક્તિ જોઈએ ને એના માટે જ એનું નામ શ્રદ્ધા યાત્રા છે કે ઈશ્વર પરની શ્રદ્ધા આ યાત્રાથી વધે એ જ હેતુથી આ યાત્રા શાર્દુલ ગુરુકુલના બાળકો કરતા હોય છે। આપને